આજના વિડીયોની અંદર આપણે જૂની સાડીમાંથી સરસ મજાની એક એવી સણિયા સોળી બનાવતા શીખીશું અને આજની જે સણિયા સોળી છે એક સિફ્ટીવાળી સણિયા સોળી રહેવાની છે। તો આજે હું તમને સિફ્ટીવાળી સણિયા સોળી છે એનું કટિંગ અને સિલાઈ કરીને બતાવીશ। તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો ચાલો શરૂ કરીએ આપણે સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ। હવે આપણે સાડી છે એને આ રીતે વ્યવસ્થિત પહેલાં પાથરી લેવાની છે। તો આ રીતે આપણે ફોલ્ડ કરી અને આપણે સાડીને પાથરી લીધી છે। ત્યાર પછી હવે આપણે આનું કટિંગ છે એ કરીશું। તો આજની જે સણિયા સોળી છે એની મારે લંબાઈ રાખવાની છે 40 ઇંચ। તો અહીંયાથી આપણે જે કિનારી છે આપણી તો ત્યાંથી આપણે અહીંયા માપ લઈશું। તો લંબાઈનું માપ લેવા માટે તો આજની જે આપણી લંબાઈ છે 40 ઇંચની છે। તો આની અંદર આપણે 2 ઇંચનો બેલ્ટ અલગથી નાખવાનો છે। તો આપણે અહીંયા 38.5 ઇંચે નિશાન રાખી અને અહીંયા એક સીધી લાઈન છે દોરી લઈશું। તો અહીંયા આપણે 38.5 નિશાન લગાવી લીધું છે। તો ત્યાર પછી હવે આપણે અહીંયા એક સીધી લાઈન દોરી લઈશું। તો આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે અને હવે આપણે આનું જ્યાં આપણે લાઈન દોરી છે તો ત્યાં આપણે આનું કટિંગ છે એ કરી નાખીશું। તો અહીંયાથી હવે આપણી જે લાઈન છે ત્યાં આપણે આ રીતે સીધું કટિંગ કરી લઈએ। તો કમ્પ્લીટ આપણું જે કટિંગ છે એ કરી નાખ્યું છે અને સિફ્ટીવાળી સણિયા સોળીની અંદર આપણે કોઈ વધારે એક્સ્ટ્રા કોઈ કટિંગ આવતું નથી, કેમ કે આપણા ઉપર જે લંબાઈ હોય એ લંબાઈ પ્રમાણે માપ રાખી અને આપણે અહીંયાથી સીધું કટિંગ છે એ કરી લેવાનું છે। તો ચાલો હવે આનું સણિયા સોળીની સિલાઈ હું તમને કરીને બતાવું। સિલાઈ કરીશું। તો સિલાઈ કરવા માટે આપણે નીચે ઘેરની અંદર કેનવાસનો પટ્ટો છે નાખીશું, જેથી કરીને આપણો ઘેર છે કડક રહે। એના માટે તો આપણે આ રીતે પટ્ટો રાખી અને પટ્ટાની બંને બાજુ સિલાઈ છે એ આ રીતે આપણે લગાવી લેવાની છે। હવે આપણો પટ્ટો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ચણિયા સોળીનું ઘેરમાં લગાવીશું। તો એના માટે તો આપણે જે કાપડ છે એને આ રીતે સીધું રાખીશું। ત્યાર પછી આપણે આ રીતે પટ્ટો ઉપર રાખી અને અહીંયા કિનારીની ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે। તો આ રીતે રાખી અને અહીંયા આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લઈશું। અને જ્યારે પણ આપણે ધારીની સિલાઈ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણું કાપડ અને પટ્ટો બંનેમાંથી એક પણ ભાગને ખેંચવાનો નથી। તો આ રીતે હળવાથી પટ્ટો છે એ આપણે આની અંદર લગાવી લેવાનો છે। તો ચાલો હવે હું આપણો પટ્ટો છે એ ફટાફટ લગાવી લઉં। કમ્પ્લીટ આપણે જે પટ્ટો લગાવવાનો હતો એ આપણો પટ્ટો લાગી ગયો છે। હવે આપણે પટ્ટાને પલટાવી લઈશું। તો પલટાવવા માટે તો આ રીતે આપણે પટ્ટો છે એ પલટાવવાનો છે અને ત્યાર પછી હવે આપણે ધારીની સિલાઈ છે એ આની ઉપર લગાવતી જવાની છે। નીચેનું કાપડ છે વ્યવસ્થિત કરતું જવાનું છે અને અહીંયા આપણે પટ્ટા ઉપર સિલાઈ છે એ લગાવતી જવાની છે। તો આ રીતે વ્યવસ્થિત બંને પટ્ટો અને આપણું કાપડ છે બંનેને વ્યવસ્થિત કરતું જવાનું છે અને આની ઉપર આ રીતે સિલાઈ છે લગાવતી જવાનું, જેથી કરીને આપણો પટ્ટો છે એકદમ સરસ રીતે બેસી જાય। તો આ રીતે આપણો પટ્ટો છે એ આની અંદર લગાવતું જવાનું છે। અને પટ્ટાની ઉપર કોઈ પણ જગ્યાએ થોડું ઘણું કાપડ વધારે હોય તો આપણે પટ્ટામાં થોડીક નાની સિફ્ટી પણ લઈ શકીએ છીએ। તો આ રીતે આપણો જે પટ્ટો છે એ પટ્ટાને આ રીતે વ્યવસ્થિત આપણે બેસાડી દઈશું। તો અહીંયા આપણો જે પટ્ટો છે થોડો વધતો હતો તો અહીંયા આપણે એક નાની સિફ્ટી લગાવી લીધી। ત્યાર પછી આ રીતે આપણે જે નીચે ઘેરની અંદર આપણો પટ્ટો લગાવવાનો છે તો એ આ રીતે આપણે પલટાવી લેવાનો છે। અને ખાસ કરીને આપણે ઘેરની અંદર પટ્ટો એટલા માટે નાખ્યો હતો કેમ કે આપણું કાપડ છે એકદમ હળવું છે, તો આપણે નીચે પટ્ટો સપોર્ટ થઈ જાય અને આપણું ઘેર છે એકદમ વ્યવસ્થિત બેસી જાય, એટલા માટે આ રીતે આપણે પટ્ટો છે એ આની અંદર કમ્પ્લીટ લગાવી લીધો છે। હવે આપણે કમરમાં સિફ્ટી પાડીશું। તો સિફ્ટી પાડવા માટે તો આપણું કાપડ છે એને સીધું રાખીને આ રીતે આપણે અહીંયા 1-1 ઇંચની સિફ્ટી છે એ પાડવાની છે। તો આ રીતે આપણું કાપડ છે વ્યવસ્થિત કરતું જવાનું છે ને ત્યાર પછી આ રીતે આપણે નાની નાની પ્લેટ છે એ લેતી જવાની છે। તો આ રીતે આપણી પ્લેટ એ રીતની લેવાની છે કે આપણે આની અંદર આપણી કમર છે એ 40 ઇંચની રહેવાની છે। તો આપણે જ્યારે સિફ્ટી મારીએ ત્યારે ખાસ કરીને કે આપણું કમર છે 42 ઇંચની રાખીશું, જેથી કરીને આપણું તૈયાર માપ રહે ત્યારે આપણી કમર છે એ 40 ઇંચની આવી જાય એ રીતે આ રીતે આપણે પ્લેટ છે એ લગાવતી જવાની છે। જ્યારે પણ આપણે પ્લેટ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણી બધી પ્લેટ છે એક સરખી રહે એ રીતે આપણે અહીંયા પ્લેટ છે એ લગાવવાની છે। તો આ રીતે આપણે વ્યવસ્થિત પ્લેટ છે એ લગાવતી જવાની છે। કમ્પ્લીટ આપણે પ્લેટ છે એ કમરની અંદર આ રીતે આપણે લગાવી લીધી। હવે આપણે
ચણિયા ચોળીનું અસ્તર છે એનું કટિંગ કરીએ. તો એના કટિંગ કરવા માટે તો આપણે આની અંદર 2 મીટર ફેબ્રિક છે એ લઈ લીધું છે. હવે 2 મીટર ફેબ્રિકને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે. તો આ રીતે આપણું જે કાપડ છે એને આપણે આ રીતે ડબલમાં ફોલ્ડ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણી કમર છે તો આની અંદર આપણે કમર રાખવાની છે 40 ઇંચની. તો આપણા ભાગ છે 4 છે. તો અહીંયાથી આપણી જ્યાં કિનારી છે તો ત્યાંથી આપણે અહીંયા જ્યાં કિનારી છે તો ત્યાંથી આપણે 40નો ચોથો ભાગ એટલે કે આપણું 10 ઇંચ. તો અહીંયાથી આપણે 10 ઇંચે નિશાન લગાવીશું અને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ આની અંદર એડ કરી દઈશું. તો આ રીતે આપણે ટોટલ 11 ઇંચ રાખી અને અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે લંબાઈનું માપ લઈશું. આપણી જે લંબાઈ છે 40 ઇંચની છે. તો આપણે આની અંદર અસ્તર છે, અસ્તરનું આપણે કટિંગ કરવાનું છે 2 ઇંચ નાનું એટલે કે 38. તો અહીંયા આપણે 38 ઇંચે નિશાન લગાવી દેવાનું છે. હવે જ્યાં આપણે 38 ઇંચે નિશાન લગાવ્યું છે તો જ્યાં સુધી આપણું કાપડ છે તો ત્યાં સુધી આ રીતે અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે. તો હવે આ રીતે કમ્પ્લીટ આપણું નિશાન છે લાગી ગયું છે. હવે આપણે આ નિશાનથી લઈ અને આ નિશાન સુધી આ રીતે ક્રોસમાં લાઈન દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે અહીંયા એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે એ આની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે અને અહીંયાથી હવે આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી દઈશું જેથી કરીને આપણો ઘેર છે એ ગોળાઈમાં આવી જાય. તો કમ્પ્લીટ આપણું માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે આપણે અસ્તરનું પણ કટિંગ કરી લઈએ. હવે આપણે અસ્તર બનાવીશું. અસ્તર બનાવવા માટે તો આપણા બંને ભાગ છે એ આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે આ રીતે વાળતા જઈશું અને અહીંયાથી આપણે સીધી સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે કમર સાઈડમાંથી આ રીતે રાખી અને અહીંયાથી આપણે અસ્તરનો જોઈન્ટ છે એ સીધો લગાવી લેવાનો છે. અને આપણું કાપડ છે એ આપણે એટલા માટે વાળીએ છીએ કે આપણું અહીંયા ઓવરલોક મારવું ના પડે અને આપણું જોઈન્ટ છે એકદમ સીધો થઈ જાય એટલા માટે અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણું અસ્તર છે એ આપણે આની અંદર જોઈન્ટ કરી લેવાનું છે. આપણું અસ્તર છે એ આપણે કમ્પ્લીટ સિલાઈ આ રીતે લગાવી લઈએ છીએ. હવે આપણે અસ્તરમાં નીચે ઘેરની અંદર જે આપણે પટ્ટો બનાવેલો છે તો એ આપણે પટ્ટો લગાવીશું. તો હવે આપણે અસ્તર છે એને આ રીતે સીધું રાખી દેવાનું છે. ત્યાર પછી આ પટ્ટો છે આ રીતે ઉપર રાખી અને અહીંયા આપણે તારીની સિલાઈ છે એ લગાવી લઈશું. અસ્તરની અંદર આપણે આ પટ્ટો એટલા માટે નાખીએ છીએ કેમ કે આપણું અસ્તર છે એ નીચેની સાઈડમાં એકદમ વ્યવસ્થિત રહે એટલા માટે આ રીતે આપણે અહીંયા નીચે ઘેરની અંદર કેનવાસનો પટ્ટો છે એ આપણે લગાવી લઈશું. તો આ રીતે આપણો પટ્ટો છે એ વ્યવસ્થિત રાખી અને આ રીતે આપણે લગાવી લેવાનું છે. ઘેરની અંદર મિત્રો આપણે અસ્તરનો પટ્ટો એટલા માટે નાખ્યો છે કે કેમ કે આપણું અસ્તર છે એ એકદમ સીધું રહે એટલા માટે આપણે અહીંયા નીચે ઘેરની અંદર પટ્ટો છે એ નાખી દીધો છે. જો તમારે આની અંદર ન નાખવું હોય તો તમે અસ્તર છે એ પાકું વાળી શકો છો. કમ્પ્લીટ આપણો પટ્ટો છે એ લાગી ગયો છે. તો આ રીતે આપણે પટ્ટો છે નીચે ઘેરની અંદર અસ્તરમાં લગાવી લીધું છે. હવે આપણે પટ્ટો છે એ કવર કરીશું. તો આ રીતે રાખી અને આપણે પટ્ટાને વાળી લઈશું અને ત્યાર પછી હવે આપણે અહીંયા તારીની સિલાઈ છે એ આ રીતે લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે પટ્ટો પલટાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે નીચેનું કાપડ છે આપણે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણો પટ્ટો છે લગાવતું જવાનું છે. અહીંયા આપણો જે પટ્ટો છે તો રાઉન્ડના હિસાબે આપણે પટ્ટો વધે છે તો અહીંયા આપણે એક નાની સિફટી લગાવી લઈશું. કેમ કે પટ્ટો છે આપણો સીધો છે તો આ રીતે આપણે અહીંયા નાની સિફટી લગાવી અને અહીંયા આ રીતે પટ્ટો છે એ વ્યવસ્થિત રીતે આપણે બેસાડી લેવાનો છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ પટ્ટો છે એ વ્યવસ્થિત કરતો જવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે પટ્ટા પર સિલાઈ છે એ લગાવતી જવાની છે. તો આ રીતે હવે આપણે પટ્ટો છે એ આપણો આની અંદર લગાવી લેવાનો છે જેથી કરીને આપણો ઘેર છે એકદમ વ્યવસ્થિત રીતે અસ્તરનો બેસી જાય. તો કમ્પ્લીટ આપણો પટ્ટો છે એ આવી રીતે આપણે કમ્પ્લીટ લગાવી લીધો છે. હવે આપણે અસ્તર લગાવીશું. અસ્તર લગાવવા માટે તો આપણે અસ્તરને સીધું રાખીશું ને ત્યાર પછી આપણે ચણિયા ચોળીનું જે મેન ફેબ્રિક છે એને આ રીતે ઉપર નેફાની સાઈડમાં સીધી સિલાઈ છે એ લગાવી લઈશું. તો અસ્તરને આપણે નીચે રાખવાનું છે અને આપણો જે ભાગ છે તેને આપણે આ રીતે ઉપર વ્યવસ્થિત રાખતો જવાનું છે અને સિલાઈ લગાવતી જવાની. જ્યારે પણ આપણે અસ્તર અને આપણો મેન ભાગ બંને જોઈન્ટ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણી જે કમરની અંદર સિફટી પાડેલી છે એ સિફટી આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે અને આપણે કમર ઉપર સિલાઈ છે એ લગાવતી જવાની છે જેથી કરીને આપણે સિફટી છે એકદમ વ્યવસ્થિત રીતે બેસી જાય એટલા માટે આપણે અહીંયા સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણું કાપડ અને અસ્તર બંને વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણે ઉપર સિલાઈ છે લગાવી લેવાની છે. તો
તો કમ્પ્લીટ આ રીતે આપણી જે સિલાઈ છે એ આપણે આની અંદર લગાવતી જવાની છે. તો આપણી સિલાઈ છે એ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે આપણે બેલ્ટ બનાવીશું. બેલ્ટ બનાવવા માટે તો આપણે આની અંદર 4 ઇંચનો અસ્તર અને આપણો જે મેન કાપડ છે એનો આ રીતે કટિંગ કરી લીધું છે. હવે આપણે અસ્તરને નીચે રાખીશું અને ત્યાં આપણો જે મેન ફેબ્રિક છે એને આપણે આ રીતે ઉપર રાખી અને આપણે આની અંદર કવર સિલાઈ લગાવી લઈશું, જેથી કરીને આપણું અસ્તર સાથે બેલ્ટ છે એ લાગી જાય. તો આ રીતે આપણે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આ રીતે આપણે સિલાઈ છે એ કવર સિલાઈ આની અંદર લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે એક સાઈડ આ રીતે કમ્પ્લીટ સિલાઈ છે એ લગાવી લીધી છે. હવે આપણે એ જ રીતે સામેની સાઈડમાં પણ કવર સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણો ભાગ છે એ વ્યવસ્થિત કરી અને આપણે બેલ્ટ ઉપર બંને સાઈડ કવર સિલાઈ છે એ લગાવી લઈશું, જેથી કરીને આપણું અસ્તર અને આપણું કાપડ છે બંને વ્યવસ્થિત રીતે લાગી જાય. એટલા માટે આપણે આ રીતે બંને સાઈડ કવર સિલાઈ છે એ સૌથી પહેલાં તો લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે કવર સિલાઈ છે એ લગાવી લીધી છે. હવે આપણે બેલ્ટ વાળવાનો છે. તો આ રીતે બેલ્ટ વાળીશું. તો આ રીતે આપણે બંને સાઈડ બેલ્ટ વાળી લઈશું. જે આપણે અસ્તર અને આપણો બેલ્ટ જોઈન્ટ કર્યો છે કવર સિલાઈ લગાવીને ત્યાં સાઈડ આપણે એક સાઈડ કિનારી ઉપર આ રીતે વાળી લઈશું. તો આ રીતે આપણે એક સાઈડ બેલ્ટ છે એ વાળી લેવાનું છે. હવે એ જ રીતે હવે આપણે સામેનો બેલ્ટ છે સામેની સાઈડમાં એ પણ આપણે વાળી લેવાનો છે, જેથી કરીને આપણે બેલ્ટ લગાવીએ ત્યારે આપણે લગાવવામાં એકદમ સરળ રહે અને આપણો બેલ્ટનું ફિનિશિંગ પણ એકદમ સરસ રીતે આવે. એટલા માટે આપણે આ રીતે બેલ્ટ છે એ બંને સાઈડ વાળી લેવાનો છે. તો આ રીતે આપણે બેલ્ટ છે એ વાળી લઈશું અને આપણે ઉપરની સાઈડમાં જ્યારે સિલાઈ લગાવી ત્યારે આપણે પાછળ હાથ રાખીશું, કેમ કે આપણો બેલ્ટ છે એકદમ વ્યવસ્થિત રીતે બેસી જાય. એટલા માટે આપણે આ રીતે પાછળ હાથ રાખી અને અહીંયા વ્યવસ્થિત બેલ્ટ છે બંને સાઈડ આ રીતે આપણે વાળી લેવાનો છે. હવે આપણે બેલ્ટ લગાવીશું. બેલ્ટ લગાવતા પહેલાં જે આપણે સાઈડમાં ભાગ છે તો અહીંયા આપણે આ રીતે પાકો વાળી લઈશું. તો જે આપણો બેલ્ટવાળો ભાગ છે ઉપરની સાઈડ ત્યાંથી આ રીતે આપણે વાળી લઈશું. તો કમ્પ્લીટ આપણે એક સાઈડ છે આ રીતે પાકો વાળી લીધું છે. હવે એ જ રીતે હવે આપણે સામેની સાઈડમાં પણ આ રીતે ભાગ વ્યવસ્થિત કરી અને અહીંયા પણ આપણે વાળી લઈશું, જેથી કરીને આપણો બેલ્ટ લગાવીએ ત્યારે અહીંયાથી આપણે બેલ્ટ લગાવવામાં એકદમ સરળ રહે. એટલા માટે આપણે અહીંયા બંને સાઈડ આ રીતે પાકું છે એ અહીંયા ઉપર બેલ્ટની સાઈડમાં વાળી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું બેલ્ટની સાઈડમાં આપણે પાકું વાળી લીધું છે. હવે આપણે બેલ્ટ લગાવીશું. તો બેલ્ટ લગાવવા માટે તો જે આપણો સણિયા ચોળીનો ભાગ છે એને આ રીતે ઊંધો રાખીશું અને ત્યાર પછી હવે આપણે જે બેલ્ટ વાળેલો છે તો અહીંયાથી આપણે 1 ઇંચ દૂર રાખી અને અહીંયા આપણે ઉપરની સાઈડમાં બેલ્ટ લગાવીશું. જ્યારે પણ આપણે બેલ્ટ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણે નીચેના ભાગની અંદર જે આપણી સિફટી છે એ આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે, જેથી કરીને આપણે વ્યવસ્થિત કરતી જઈશું, જેથી કરીને આપણો બેલ્ટ છે એકદમ સરસ રીતે લાગી જાય અને આપણે સિફટીનું પણ ફિનિશિંગ એકદમ વ્યવસ્થિત રહે. એટલા માટે આ રીતે આપણે નીચે જે પ્લેટ મારી છે એને આપણે આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે બેલ્ટ છે એ લગાવી લેવાનો છે. જ્યારે પણ આપણે બેલ્ટ લગાવીએ ત્યારે આપણે બેલ્ટને બિલકુલ પણ ખેંચવાનો નથી. જો આપણે બેલ્ટ ખેંચી લઈશું તો આપણે જે બેલ્ટનું ફિનિશિંગ આવવું જોઈએ એ આપણે આની અંદર નહીં આવે. એટલા માટે આપણે આની અંદર બેલ્ટને કે કાપડને બિલકુલ પણ ખેંચશું નહીં. તો આ રીતે આપણો ભાગ છે એ વ્યવસ્થિત કરી અને આપણે ઉપરની સાઈડમાં બેલ્ટ છે એ લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ આપણો આગળની પાછળની સાઈડમાં પ્લેટ છે એ વ્યવસ્થિત કરતી જવાની છે અને આ રીતે આપણે બેલ્ટ છે એ લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે બેલ્ટ છે એ લગાવી લીધો છે અને હવે જે આપણો બેલ્ટ વધારે છે એ આપણે આ રીતે અહીંયાથી કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણો બેલ્ટ લાગી ગયો છે. હવે આપણે બંને સાઈડ આ રીતે બેલ્ટને પાક્કો વાળી લઈશું, જેથી કરીને આપણો બેલ્ટનું ફિનિશિંગ એકદમ સરસ રહે અને આપણે બહારની સાઈડમાં કાપડના દોરા કે રૂસડા ના દેખાય. એટલા માટે આ રીતે કમ્પ્લીટ આપણે વાળી લેવાનું છે. તો એક સાઈડ કમ્પ્લીટ આપણે આ રીતે વાળી લીધો છે. હવે એ જ રીતે હવે સામેની સાઈડમાં પણ આપણે જે બેલ્ટ એક્સ્ટ્રા રાખ્યો હતો 1 ઇંચ ત્યાં પણ આપણે આ રીતે અહીંયા પાક્કો વાળી લઈશું. તો કમ્પ્લીટ આપણે આ રીતે બંને સાઈડ બેલ્ટ છે એ પાક્કો અહીંયા વાળી લેવાનો છે. તો કમ્પ્લીટ આપણે બંને સાઈડ વાળી લીધો છે. હવે આપણે બેલ્ટ બનાવીશું. તો બેલ્ટ બનાવવા માટે તો આ રીતે જે આપણો ભાગ વાળ્યો છે ત્યાંથી આ રીતે બેલ્ટને ડબલ કરી લઈશું અને અહીંયા આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા બેલ્ટ ઉપર ધારીની સિલાઈ છે એ લગાવી લઈશું. જ્યારે પણ આપણે બેલ્ટ ઉપર ધારીની સિલાઈ લગાવી ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણું અસ્તર અને જે આપણે પ્લેટ પાડી છે એ આ રીતે વ્યવસ્થિત કરતી જવાની છે અને આ રીતે સિલાઈ છે બેલ્ટ ઉપર એ લગાવતી જવાની છે. કેમ કે આપણે આની અંદર થોડીક પણ
જો અસ્તર કે પ્લેટ જે પાડી છે એ થોડું ઘણું આમ તેમ થઈ ગયું તો આપણું જે પ્લેટનું ફિનિશિંગ છે એ બરાબર નહીં આવે. એટલા માટે આપણે અહીંયા જ્યારે પણ બેલ્ટ ઉપર સિલાઈ લગાવીએ ત્યારે આપણું કાપડ અને પ્લેટ બંને વ્યવસ્થિત કરતી જવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે બેલ્ટ ઉપર ધારીની સિલાઈ લગાવતી જવાની છે અને આપણે આની અંદર બેલ્ટ છે એ આપણો તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આપણે પ્લેટ અને કાપડ બંને વ્યવસ્થિત કરી અને અહીંયા બેલ્ટ ઉપર સિલાઈ છે એ લગાવી લઈએ. હવે આપણે સાઈડ સિલાઈ લગાવીશું. સાઈડ સિલાઈ લગાવવા માટે તો જે આપણે કમરે બેલ્ટ તૈયાર કર્યો છે તો કમરથી આપણે જ્યાં પાકો ભાગ વાળેલો છે તો ત્યાંથી આપણે 2-2.5 ઇંચ દૂર રાખી અને અહીંયાથી આ રીતે સીધી સિલાઈ છે લગાવીશું. અને જ્યારે પણ આપણે સાઈડ ફિટિંગ કરીએ ત્યારે આપણું અસ્તર અને આપણું મેન કાપડ છે ને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે સાઈડ સિલાઈ છે લગાવવાની છે. સાઈડ સિલાઈ આપણે જ્યારે પણ લગાવીએ ત્યારે આપણે ઉપરની સાઈડમાંથી 7 થી 8 ઇંચ નીચે આ સિલાઈ લગાવી અને ત્યાર પછી હવે આપણો ઘેર છે અહીંયાથી અલગ કરી લઈશું અને અહીંયા આપણે ઘેર ઉપર સિલાઈ છે અલગથી લગાવીશું જેથી કરીને આપણો ઘેર છે એ એકદમ ફેલાયેલો રહે અને આપણું અસ્તર પણ એકદમ અલગથી રહે. એટલા માટે આપણે અહીંયા સાઈડ સિલાઈ છે એ અલગ અલગ લગાવીશું. તો આ રીતે આપણું બંને ભાગ છે એ વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે ઘેર ઉપર આપણું જે મેન કાપડ છે તો મેન કાપડ ઉપર સૌથી પહેલાં તો આ રીતે એક સાઈડ સિલાઈ છે સાઈડ સિલાઈ એ આપણે લગાવી લઈશું. તો આ રીતે આપણે સિલાઈ છે એ વ્યવસ્થિત રાખી અને અહીંયા આપણે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે સૌથી પહેલાં તો આપણો જે મેન ફેબ્રિક ઘેર છે તો આપણે ઘેરની અંદર આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે. હવે આપણે અસ્તર ઉપર સિલાઈ લગાવીશું. તો અસ્તર ઉપર સિલાઈ લગાવીશું જ્યાંથી આપણે સિલાઈ અલગ કરી છે ત્યાંથી જ તે આપણે શરૂ કરીશું અને અહીંયા આપણે અસ્તર ઉપર જ સિલાઈ લગાવવાની છે. હવે આપણે અસ્તર ઉપર જ સિલાઈ લગાવવાની છે તો આપણો જે નીચેનો ભાગ છે અંદર રાખી દઈશું અને ત્યાર પછી હવે આપણે ખાલી અસ્તર ઉપર જ સિલાઈ લગાવીશું જેથી કરીને આપણો અસ્તર અને આપણો જે મેન ઘેર છે એ બંને અલગ અલગ રહે. જ્યારે પણ આપણે પહેરે ત્યારે આપણો ઘેર એકદમ ફેલાયેલો રહે એટલા માટે આપણે આની અંદર સાઈડ છે અસ્તરની અને આપણું મેન કાપડ છે એની બંનેની અલગ અલગ લગાવવાની છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ અસ્તર અને ઘેરની સાઈડ છે એ આ રીતે આપણે કમ્પ્લીટ લગાવી લીધી છે. આજે આપણે જૂની સાડીમાંથી એક સરસ મજાની એવી સણિયા ચોળી બનાવતા શીખ્યા. તો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ એક નવા વિડીયોમાં.